જય યોગેશ્વર. મારું નામ શારદા કાનીની, ઉંમર 46 વર્ષ. હું આણંદ રહું છું. મને થોડાક ટાઈમથી એમ થતું હતું કે મારા પોતાના માટે હું કંઈક કરું, ઘરમાં બેસીને કરી શકાય અને જે શરીર માટે પણ સારું હોય. તો મને એ બધાની વચ્ચે હેતલબેન રાઠીનો કોન્ટેક્ટ થયો, જે અષ્ટાંગ યોગા ક્લાસ ચલાવે છે, પાલનપુર રહે છે. તો એમણે મને યોગાનું સજેશન આપ્યું અને પછી એમની જોડે હમણાં 1 મહિનાથી હું જોડાયેલી છું. તો હું એમ માનું છું કે જે એમની શીખવાડવાની પદ્ધતિ છે એટલી સરળ અને પ્રેમાળ છે ને કે આપણાથી કોઈ મિસ્ટેક થાય તો પણ બિલકુલ ચીડે નહીં આપણી ઉપર, અને એકદમ પ્રેમાળ ભાવથી આપણે જેમ નાના બાળકને ટ્રીટ કરીએ, બેટા આમ કર, બેટા તેમ ના કરાય, એવી જ રીતે મને ટ્રીટ કરે છે. કાનીની, આ જગ્યાએ તારી મિસ્ટેક છે, આ જગ્યાએ તારે આ સુધારવાની જરૂર છે. એમ કરતાં કરતાં મારે આજે મહિનો પૂરો થયો છે. પણ હું એમ માનું છું કે જે મારાથી, મને એમ લાગતું હતું કે 46 વર્ષની ઉંમર એટલે હું નહીં કરી શકું યોગ, એટલે તો અઘરામાં અઘરી વસ્તુ મને એમ લાગતું હતું. પણ હેતલબેનના કોન્ટેક્ટમાં આવ્યા પછી, એમની જોડે ઓનલાઈન જોડાયા પછી મને એમ લાગે છે કે યોગ કરવા એકદમ સરળ છે. જે એમની શીખવવાની પદ્ધતિ છે એ મને ખૂબ જ પસંદ છે. અને હું પર્સનલી એમ પણ કહું છું કે તમે પણ યોગ કરો, અને મેન્ટલી અને ફિઝિકલી તો આપણે હેલ્થી થઈએ જ છે, પણ પ્લસ કંઈક કર્યાનું પણ આપણને સંતોષ થાય કે મેં મારી માટે કંઈક કર્યું. અને હવે હું તમને પર્સનલી મારી બધી બહેનોને રિક્વેસ્ટ કરું છું કે યોગ કરો અને ખરેખર ખુશ રહો.